હે ગામમાં લાવવાનું છે મપે નહીં દર્શન તો કરવા પડે કે નહીં આજ નાગ પાસમ છે એટલે બધા દર્શન કરી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જઈ માતાજી બધાની જય માં મંગલ જય બાપા સીતારામ. તો આજે આપણે છે ને મસ્ત મસ્ત ઊભા થઈ ગયા છીએ મોટું મોટું તો ફ્રેશ પણ થઈ ગયા છીએ. હવે છે ને નાસ્તો કરવાનો બાકી છે આપણે. કેમ ભાઈ પાછો વીવો તમારે સહેલા પછી ને હવારમાં છે ને નિશાળ પાછા હાઈલા આવે છે હું લેવા આવતો એ કોને ખબર કે તો વાદળા કેમ હાલવાનું ચાલુ છે. આગળ છે ના છે ને સૂર્ય દેખાતો હવે છે ને વાદળો અડાવજો. કેમ પાછો વીવો એવું છે? હા એ વાત હશે. રાવની બેન છે ને પાછા હાથ કરવા આવવો પડે. રાવની બેન પાસે શું કે ખબર છે બેન પણ આવે તો ન થાય. તો અત્યારે છે ને મારા પાસે મસ્ત મસ્ત રોટલી બનાવવા મળ્યા છે ને અત્યારે છે ને અમારે કુલદીપ છે ને નાસ્તો કરવા મળ્યા કેમ કે એની જવાનું છે નિશાળે પાછું. નાસ્તો તો કરવો પડે. હે નાસ્તો કરવો પડે પછી તો 12 વાગે ખાવાનું. 12 વાગે ખાવાનું તો હા એ વાત સાચી. તો અત્યારે તો મસ્ત મસ્ત છે ને રોટલી બની ગઈ છે. કાબા રોટલા બનાવી નાખ્યા હવે રોટલી બનાવો. તો છે રોટલા તો બની ગયા છે અત્યારે રોટલી બનાવવાની બાકી હતી અત્યારે છે રોટલી બનવાની શરૂ છે. તો આપણે છે ને કરી લઈએ ફટાફટ નાસ્તો. ફેમિલી અત્યારે મસ્ત મસ્ત નાસ્તો બાસ્તો કરીને મસ્ત મસ્ત ફ્રેશ થઈને અમારા ઈશાનભાઈ છે ને આવી ગયા છે ગાડી ઉપર બેસી ગયા ડાયરેક્ટ. કાં જવાની ભાઈ એ કા જવાનું કાં હે હે ગામમાં જવાનું છે મપે નહીં. તો અત્યારે છે ને અમારે જવાનું છે શર્માદન ડેરિયા કેમ કે આજ છે નાગપાંચમ એટલે બધાને જય શર્માદન. તો અત્યારે છે ને અમારા રાહુલભાઈ છે ને ઊભા છે ભાઈ. શું વાર છે ભાઈ? કાંઈ વાત નહીં ભાઈ, બસ એમ જ ઊભા ખાલી. એમનું ઊભા એમને. તો આપણે જવાનું છે શર્માદન ડેરિયા સાયકલ મળી આલો હવે. મસ્ત મસ્ત દર્શન કરી લીધા અમારે ઈશાનભાઈ છે ને મુફત ચોકલેટ મળી ગઈ. કા ભાઈ પગે લાગી લીધા કે ભાઈ? તો અત્યારે છે ને અમારે પરત દર્શન છે સાને હોય છે ને આ છે ને અમારે શર્માદન મંદિર. ફેમિલી આપણે છે ને પાછા આવી ગયા છીએ અમારા પૂર્તન દાદા છે ને ના. તો અત્યારે છે ને શર્માઈ દાદા તો આપણે દર્શન કરીને આવ્યા અત્યારે આવ્યા છે આપણે પૂર્તન દાદા દર્શન કરવા. તો અત્યારે છે ને અમારા ઈશાનભાઈ છે ને પગે લાગવા મીડ્યા છે. તો આપણે છે ને આઈટમ છે ને દિનેશ દર્શન કરી લઈએ હવે. કેમ અત્યારે આપણે આવી ગયા છીએ અમારા ગામમાં છે ને જે વાસુદેવ મંદિર છે દર્શન કરવા. તો અમારા ઈશાનભાઈ હતા ઈશાનભાઈ છે ને પપ્પા યારે વિજય છે બીજે જવાનું હતું કે ને એટલે તો હું રાહુલભાઈ આવી ગયા છે અમારા ગામમાં વાસુદેવ મંદિર છે દર્શન કરવા. કા ભાઈ હા દર્શન તો કરવા પડે કે નહીં આજ નાગ પાસમ છે એટલે બધા દર્શન કરી લઈએ. હા એવું છે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. તો ફેમિલી અત્યારે છે ને ફૂલા ફૂલ વરસાદ અંધારી ગયો છે ને અત્યારે છે ને દાબડી દઈ હા બોલો પવને કેટલા એવા ફૂલા ફૂલ એવું બધું હોય. બળતણ ને સમજી ગયા તો આપણે બળતણ ને એવું પલ્લી જાય ને કરા એવું સમજી લે છે મારા બા ને અત્યારે છે ને વરસાદ આવવાનો છે એમ લાગે છે. વરસાદ આવશે તે ભાઈ આ તો પાછમ છે. હે પાછમ પાછમ છે કે હા હાથ પાછી છે કે નાગ પાછમ છે એટલે વરસાદ તો આવે ત્યાંમાં નક્કી ન હોય આવે જ તી. તો આવે ને તો ફેમિલી અત્યારે છે ને વરસાદ આવવા મળ્યો છે તો હવે છે ને આપણે છે ને ખાટલો બહાર હતો ભાઈ ઈંડે ભાઈ આવવા મળ્યો છે વરસાદ. કાં ઉપર આવશે વરસાદ? વરસાદ આવે ને પાસમ છે. હે હા આવશે તેમ કે તો એમ કે ભાઈ આ તો વરસાદ આવે જ નહીં. તો ફેમિલી અત્યારે છે ને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જો વરસાદ છે ને આવવાનું ચાલુ થઈ ગયું છે તારે આજ છે નાક પાછી એટલે આજ તો વરસાદ આવે જ નહીં. ત્યારે બાકી સાંજ પડી જાય કેવો જ ને તે વરસાદ તો આવે જ નહીં. નાક પાછી મેં કે તે દિવસ આવે જ નહીં. તો તે છે ને જો આવી જશે વરસાદ. તો આપણે છે ને શર્માઈ દાદાની દર્શન કરવા ગયા દર્શન કરવા જવું પડે. એમાં લઈ જશે ને થોડો વરસાદ થઈ જશે ને ત્યારે આપણે છે ને કેળા બાજુ જઈ જોવા ચેક કરો કેટલું પાણી આવે.
ઓહો જો કેવડો આપણો સંભાળો પાણી પાણી કરી નાખો પણ સંભાળો નાના હતા જેવા બહુ નાતા હવે એનું નામ કહેતા છે ને લુગડા પલ્લી દે લુગડા ન્યા હતા તે એકલા વરસાદમાં જ નાતા આવતા કે તો એટલું પાણી આવે વરસાદ થઈ ગયો પછી એટલું પાણી આવે મજા આવે ટાટું ટાટું પાણી હજી વરસાદ દેખી એમ લાગે તો તો ફેમિલી અત્યારે મસ્ત મસ્ત જમી લીધા છે ને અત્યારે છે ને જમી રહ્યા થાય છે રહી ગયો છે વરસાદ અત્યારે અત્યારે લગે છે ને બહુ ધોધમાર વરસાદ એવો કા ભાઈ હવ વરસાદ એવો ને અમારા હાર્દિક ભાઈ છે ને આખો દિવસ ને ગેમમાં સ્વેટર રહી હા બોલો તો એ પાછું કે આઈડી રમીએ આખો દિવસ ને ભાઈ છે ને ગેમમાં તો અત્યારે છે ને મારા બા છે ને બોલતા છે ને તડકો હતો પણ હું કહેના નહીં તો એ છે ને તપાડવા પડશે કા બા તો આ હવામાં હગે નહીં ભાઈ પાછા હગે નહીં તો તપાડવો જ પડે સોલા તો નાખી દે તો બે કકડા થઈ જાય કકડા થઈ એમ કે તમે ઉપા કીધું કે વરસાદ આવી ગયો પાછળ દી આવ્યો હા ઓ પાછી નહીં વરસાદ ખેતર ની બહાર પાણી કાઢીને ખાતો આવે જ તે ભાઈ આ તો છે કે કેટલો વરસાદ એવો ઘડીક વાર જ છે પણ આ અડધી કલાક પડશે ખેતર ની બહાર પાણી કાઢી નીકળે એટલો વરસાદ એવો આજે કહું પા હા હો ભાઈ આવે જ તે પાછળ પાછી મીધી આવે તો ખરો તેવો ભાઈ એ હવે વાત સાચી છે પાછી મીધી વરસાદ તો આવે આજ છે ને બહુ વરસાદ એવો ખેતર ની બહાર છે ને પાણી કાઢી તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 10 ને અત્યારે ને આપણે વિડીયો ને એવું એડિટ કરતા તમને લેવું બનાવતા એટલે શું હવે વિડીયોની એન્ડ કરશું આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાય બાય ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી બાય બાય